હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બહુ જ એક સારી ખબર તમારા માટે લઈને આવ્યો છું. તમારે બી આજનો વિડીયો ખાસ જોજો. લિંક બી આપીશ, કઈ રીતે એપ્લાય કરવાનું છે બધું કહીશ. જેને બી કેનેડાનું જો પીઆર લેવું છે એ લોકો માટે આજથી આ પ્રોગ્રામ ઓપન થઈ ચૂક્યો છે. કઈ રીતે એપ્લાય કરવાનું છે બહુ સરળ ભાષાની અંદર તમને આજે બધી બ્રીફિંગ આપીશ. સાથે લિંક પણ હું તમને આપીશ, શાંતિથી જોતા રહેજો. 3 કે 4 જ મિનિટનો વિડીયો હું બનાવીશ કે જેની અંદર શોર્ટ એન્ડ સ્વીટમાં હું તમારી આગળ આવડી આ વસ્તુ તમને સમજાવી દઈશ. તમે બી આ એપ્લાય કરી દેજો જો એલિજિબલ ક્રાઇટેરિયામાં મેચ થતા હોય તો. બધા લોકો માટે કદાચ ના બી પોસિબલ થાય, પરંતુ જે લોકો બી એલિજિબલ થશે, જો તમે બી પ્રોફાઇલ એલિજિબલ થઈ જાય તો એપ્લાય કરી દેજો. આની અંદર પીઆર મળવું સરળ છે. જેમાં આપણે મેઇનલી આગળ વધીએ, સૌથી પહેલાં આપણે ક્રાઇટેરિયા જોઈ લઈએ. આ એક નવો પીઆરનો પ્રોગ્રામ જે ઘણા ટાઈમથી અપડેટ આવી રહી હતી કે ઓપન થવાનો છે, ફાઇનલી આજથી શરૂ થઈ ચૂક્યો છે અને આજથી અપડેટ એની ચાલુ થઈ ગઈ છે. તમારે બી આની અંદર જો એપ્લાય કરવું છે તો હું હમણાં લિંક બી આપું છું, એ લિંક બી તમે જોઈ લેજો. અને ત્યાં સુધી પહેલું એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લેજો. આ પીઆર માટે તમારે એપ્લાય કરવું છે. જો તમારે બી આની અંદર એલિજિબલ થવું છે તો CLB લેવલ જે છે તમારું એ 7 હોવું જોઈએ. ઓલ 4 લેંગ્વેજ એબિલિટીઝની અંદર રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ, સ્પીકિંગ. મિટ ફેડરલ રિક્વાયરમેન્ટ જે છે ફંડની, એ સેમ ફંડની રિક્વાયરમેન્ટ રાખવામાં આવી છે, જેની રિક્વાયરમેન્ટ્સનો એક વિડીયો ઓલરેડી મેં ચેનલ પર મૂકેલો છે. એક વ્યક્તિ હોય તો નોર્મલી જે એમનું 13,000 થી 15,000 વચ્ચેનું જે કેનેડિયન ડોલરનું ફંડ હોય છે, પછી પર પર્સન જેમ એડ થતું જાય એમ એની અંદર $3,500-4,000 જે છે એડ થતા જાય છે. એ ફંડ રિક્વાયરમેન્ટ મેચ કરવાની છે. પ્રોવિઝમાં રહેવા માટેનો ઇન્ટેન્ટ શો કરવાનો છે. 19 થી 55 વર્ષની એજ સુધીના આમાં એપ્લાય કરી શકે છે. નોર્મલી 47 પછી તો એવું કહેવાય કે જે રૂરલ પ્રોગ્રામ્સ હોય એમાં બી ઘણી વખતે એવા ક્રાઇટેરિયાઝ આવતા હોય છે કે ત્યાં આગળ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પૂરા થઈ જતા હોય છે. તો આ પ્રોગ્રામનો બહુ જ સારો વસ્તુ કે 19થી લઈને 55 વર્ષ સુધીના વ્યક્તિઓ આની અંદર એલિજિબલ થઈ શકે છે. અને મિનિમમ સ્કોર હું તમને કહું તો તમારે 67 થવો જોઈએ. તમારે એક્સેસ એન્ટ્રીની વેલિડ પ્રોફાઇલ બનાવવી જોઈએ. હવે તો કે આની અંદર સૌથી પહેલું આ પ્રોગ્રામમાં અમુક કોડ માટે આ ઇન્ટેક એટલે કે અત્યારે એપ્લાય કરવાનું બંધ રાખવામાં આવ્યું છે. આની સિવાયના જે હશે લોકો, એ લોકો એલિજિબલ થઈ શકશે. સૌથી પહેલાં NOC કોડ જુઓ કે તમારો NOC કોડ આમાં નથી ને. એકાઉન્ટિંગ ટેકનિશિયન બુકકીપર જે છે 12200, આ NOC કોડ નહીં. એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13110, બેકર્સ અને કુક્સ 63202, 63200, ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62020, રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ મેનેજર 60030, રિટેલ અને હોલસેલર ટ્રેડ મેનેજર 60020, રિટેલ સેલ્સ સુપરવાઇઝર 62010. આ NOC કોડ જે છે એમના માટે આ ઇન્ટેકમાં એ લોકોએ કીધું છે કે આ લોકો એપ્લાય ના કરે તો જ બેટર, કારણ કે એમનું સિલેક્શન આવવાના કોઈ આની અંદર ચાન્સીસ નથી, કારણ કે આ ઇન્ટેકમાં એમણે બંધ રાખ્યું છે. આ નેક્સ્ટ ઇન્ટેકમાં જે બી અપડેટ આવશે હું તમારી સાથે શેર કરતો રહીશ. હવે આની અંદર 2 લોકોને ફાયદો થઈ શકે એમ છે. આની જે લિંક છે હું શો કરી રહ્યો છું સ્ક્રીન પર. એક વખત તમે લિંક કોપી કરી લો અને ત્યાં જઈને એપ્લાય કરી દેજો. હવે તો કે આની અંદર 2 લોકોને અંદર સિલેક્શનો આપવામાં આવશે. એ ડિક્લેરેશન આવ્યું છે કે જેની અંદર ન્યૂ બ્રુન્સવિક પ્રોવિન્સ ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે, એટલે કે NBPNP કહી શકો, ન્યૂ બ્રુન્સવિક PNP પ્રોગ્રામ. જે લોકોનો ન્યૂ બ્રુન્સવિકમાં એક તો 12 મહિના સુધીનો કન્ટિન્યુઅસલી એક્સપિરિયન્સ હશે એ લોકો આમાં સિલેક્ટ થઈ શકશે. ઓર આમાં એક્સપ્રેસ એન્ટ્રીમાં જેમણે પ્રોફાઇલ કરશે અને ન્યૂ બ્રુન્સવિક સિલેક્ટ કરેલું હશે ને એમને જો નોમિનેશન મળશે ન્યૂ બ્રુન્સવિક તરફથી ડિમાન્ડિંગ કેટેગરીમાં હશે તો એ લોકોને બી આની અંદર PR એપ્લાય કરવાનો ચાન્સ મળી શકે એમ છે. આની અંદર બંને જે ઓક્યુપેશન અથવા તો બંને પાથવેઝ દ્વારા જે સિલેક્શનો થવાના છે એમાં જે મેં NOC કોડ કહ્યા એ NOC કોડવાળા એપ્લાય ના કરતા અથવા એ લોકો પોતાનો ઇન્ટરેસ્ટ શો કરી ટાઈમ ના બગાડતા, કારણ કે એમનું સિલેક્શનનો આ ઇન્ટેકમાં ના પાડી છે. હા, જ્યારે એમની ડિમાન્ડ ઊભી થશે ત્યારે એ નવા જે ક્રાઇટેરિયામાં જ્યારે એમની ડિમાન્ડ આવશે ત્યારે ન્યૂ બ્રુન્સવિક અપડેટ કરે ત્યારે તમે એપ્લાય કરજો. અમે અમારી એક સરળ કોશિશ કરી છે કે તમારી સુધી બને એટલી જલ્દી અને સરળ ભાષામાં આખા પ્રોગ્રામની એક અપડેટ પહોંચાડવાની કોશિશ કરી છે. તમને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરજો, કારણ કે ઘણા મા બાપના મેસેજ આવતા હોય છે, બાળકોના મેસેજ હોય છે, PR માટે વેઇટ કરી રહ્યા છે, તો એમના માટે આવા એક સારા ચાન્સીસ ઊભા થયા છે. તો એટલીસ્ટ એ લોકો સુધી જો માહિતી પહોંચી જશે તો એ લોકોને માહિતી મળશે ને આપણે એને મદદગાર થઈ શકશું.
બાકી કંઈ ક્વેશ્ચન્સ હોય, કંઈ બી કહેવા માગો છો, કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. એન્ડ થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.